અને જોઈશું સમાચાર વિસ્તારથી। ભારતીય પરંપરા અનુસાર દરેક ઘરોમાં પીવાના પાણીના માટલાને સૌપ્રથમ ગૃહ પ્રવેશ આપવામાં આવે છે અને ત્યાર પછી જ બીજી ઘરવકરીને ઘરમાં લઈ જવામાં આવે છે। પીવાના પાણી માટે જ્યારે ફ્રીજ અને વોટર કુલર ઉપલબ્ધ ન હતા ત્યારે માટલાનું પાણી એ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સામાન્ય પાણીને અમૃતનું સ્વરૂપ આપતું હતું। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાટણ શહેરની બજારોમાં વિવિધ પ્રકારના માટલાઓના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે। સમય ભલે બદલાયો હોય પરંતુ આજે પણ લોકો માટલાનું પાણી પીવાનો અચૂક આગ્રહ રાખે છે। તે બતાવે છે કે ફ્રીજ કે અન્ય પીવાના પાણીના આધુનિક ઉપકરણો સામે આજે પણ માટલાની માંગ એટલી જ જળવાઈ રહી છે। ફ્રીજ હોય તેવા ઘરોમાં પણ લોકો એક માટલું તો ચોક્કસ જ રાખતા હોય છે। ગરમીમાં માટલાના પાણીથી તરસ છીપાઈ જાય છે ત્યારે પાટણ શહેરના અનેક વિસ્તારોમાં અવનવા માટલાની શહેરીજનો ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાટણ શહેરના આનંદ સરોવર સહિત અન્ય વિસ્તારોમાં અલગ અલગ શહેરીઓમાંથી વિવિધ પ્રકારના માટલાઓ વેચાણ અર્થે આવતા હોય છે। જો કે આ માટલાઓની સાથે દેશી માટલાઓની માંગ પણ એટલી જ ખૂબ મહત્વની હોય છે। હાલમાં ખાસ કરીને વિવિધ પ્રકારના માટલાઓ પૈકી રાજસ્થાની માટલા ₹40 થી 120ના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે મોરબી થાનગઢ બનાવટના અવનવી ડિઝાઇનવાળા માટલા ₹150 થી 300ના ભાવે જોવા મળી રહ્યા છે, તો વેડ વિસ્તારના માટલા ₹50 થી 160ના ભાવે ઉપલબ્ધ થઈ રહ્યા છે। આમ પાટણ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ માટલાઓની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તેવું માટલાના વેપારીઓ પણ જણાવી રહ્યા છે। નોંધનીય છે કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવ રેબઝેબ થયા બાદ કોઈ પણ વ્યક્તિએ તરત જ ઠંડા પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આ પાણી પીવાથી શરીરમાં રહેલી ઉર્જા મંદ પડી જાય છે। આપણું શરીર 365 દિવસ 38 થી 40 ડિગ્રી તાપમાનથી ટેવાયેલું છે, ત્યારે અતિશય ઠંડુ પાણી પીવાથી શરીરનું તાપમાન નીચું જતું રહે છે, જેના કારણે ફરીથી 38 થી 40 ડિગ્રી તાપમાન યથાવત રાખવા માટે શરીરના અવયવોને વધુ મહેનત કરવાની જરૂર પડે છે। ત્યારે શરીરના કોઈ પણ ભાગમાંથી વધુ ઉર્જા ખેંચવાના કારણે તે અવયવોને નુકસાન પણ થઈ શકે છે। માટે 365 દિવસ માટલાનું પાણી એ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે।